જાદુઈ બાટલી. આજની ગમ્મત શાળાની વાર્તા છે જાદુઈ બાટલી. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. સવારે મમ્મી પપ્પા ઓફિસે જાય એટલે દાદાજી નાસ્તો કરવા બેસે અને નાસ્તો કરી લે પછી આરામથી પલંગ ઉપર લાંબા પગ કરીને બેસે અને 1-2 કલાક છાપું વાંચે. પણ એ પહેલાં દાદીમાએ એક અગત્યનું બહુ જ મોટું કામ કરી નાખવું પડે અને તે એ કે દાદાજીના ચશ્મા, વાંચવાના ચશ્મા એમને શોધીને પલંગ ઉપર મૂકી દેવાના. હવે દાદીમા તો 1-2 દિવસથી બહારગામ ગયા હતા. આજે દાદાજીનો નાસ્તો વહેલો પતી ગયો એટલે તો સૌથી પહેલાં જઈને પલંગ ઉપર બેસી ગયા આરામથી. પણ કંઈ છાપું વાંચી શક્યા નહીં કારણ કે ચશ્મા મળ્યા નહીં. હવે વાંચવાના ચશ્મા શોધવા માટે આખા ઘરમાં શોધ અને દાદાજીનું તો એવું ને કે એકવાર શોધવાનું શરૂ કરે ને એટલે આખા ઘરમાં પસારો કરી નાખે. અને પછી એણે બૂમ પાડી, મિહિર, ઓ મિહિર, મારા વાંચવાના ચશ્મા જો ને, મને મળતા નથી, શોધવા લાગને. એટલે મિહિર આવ્યો અને કીધું, દાદાજી હું એક શરતે શોધી આપું, તમે એક બાજુ પર બેસી જાઓ છો અને પછી હું તમને વાંચવાના ચશ્મા આપું છું કે નહીં જુઓ. એટલે દાદાજી કે ભલે, અને પોતે પલંગ ઉપર બેસી ગયા. ત્યાં મિહિરે રસોડામાં જઈને એક પહોળા મોઢાની બાટલી કાચની લઈ આવ્યો, સાથે તપેલું ભરીને પાણી લઈ આવ્યો, ટેબલ ઉપર બાટલી મૂકી અને પાણી ભરવા લાગ્યો. અરે તું શું કરે છે ગાંડા વેડા? અરે આ બધું પાણી કેમ લઈ આવ્યો? અરે મારે વાંચવાના ચશ્મા જોઈએ છે, મને શોધવા લાગને. ઉભા રહો દાદાજી, ઉભા રહો, મિહિર કહે. શાંતિથી એ પાણી ભરવા લાગ્યો. અરે પણ તું શું કરે છે? તને કંઈ ગાંઠપણ લાગ્યું છે? તું પાણી ભરે છે બાટલીમાં અને પછી ઢોળે છે. આ જો બધું પાણી, બાટલી તો ભરાઈ ગઈ અને પાણી તો ઢોળાઈ ગયું. એટલે મિહિર કહે, ઉભા રહો દાદાજી. એણે બાટલી ભરવાનું બંધ કર્યું, ઢાંકણથી ચુસ્ત બાટલીને બંધ કરી, ઉભા રહો હું બધું કરું છું એમ કરી અને તપેલું પણ મૂકી આવ્યો, બાટલી પણ પાણીની સાફ કરી અને ઢોળાયેલું પાણી પણ લૂછી કાઢ્યું, બાટલી પણ લૂછી કાઢી. અને પછી કહે કે દાદાજી, આ મારી બાટલી છે ને જાદુઈ બાટલી છે, એટલે તમે એ બાટલી લો અને તમે વાંચો. એટલે દાદાજી કહે, પણ મારે વાંચવાના ચશ્મા જોઈએ છે, પીવાનું પાણી નથી જોઈતું, હું બાટલી લઈને શું કરું? એ મિહિર કહે, દાદાજી જુઓ તો ખરા, આ છે ને જાદુઈ બાટલી છે, આ બાટલી જેવી તમે છાપા પર મૂકશો ને તો તમને ચમત્કાર દેખાશે. એમ કરી અને એણે બાટલી છાપા પર મૂકી અને ખરેખર ઝીણા દેખાતા અક્ષરો છે ને મોટા મોટા કોડા જેવા દેખાવા લાગ્યા. એટલે દાદાજીને મિહિર કહે, દાદાજીને તો ગુસ્સો આવ્યો હતો, પણ એ કાંઈ પણ બોલે એ પહેલાં તો મિહિર બોલવા જ લાગ્યો. દાદાજીને મિહિર કહે કે છે ને આ સ્કૂલમાં અમે આ પ્રયોગ કર્યો હતો, બાટલીમાં પાણી ભરી અને અમે ઝીણી કીડી, મકોડા, જીવડા, ફૂલોની પાંખડીઓ, પાન ઉપરના ઝીણા રેશા બધું અમે લોકોએ મોટું કરીને જોયું હતું. તો મને વિચાર આવ્યો કે જો આ બધું મોટું દેખાય છે તો તમારા વાંચવાના છાપાના અક્ષરો કેમ મોટા ના દેખાય? એટલે મેં આ પ્રયોગ કર્યો. એટલે દાદાજી હસવા લાગ્યા અને કહે કે જો મિહિર, આ તારી જાદુઈ બાટલી છે ને, એ પાણીની બાટલી એ જાદુઈ ખરેખર છે, વાત સાચી છે, પણ મારા વાંચવાના ચશ્મા છે ને એ બહિર્ગોળ કાચના બનેલા છે. એટલે કે એટલે શું દાદાજી? તો કે બહિર્ગોળ કાચ એટલે એવો કાચ કે જે ચારે બાજુથી પતલો હોય પણ વચ્ચે જાડો હોય અને બહિર્ગોળ હોય એટલે ગોળાકાર હોય. હવે પ્રકાશનું કિરણ જેવું એમાંથી પસાર થાય ને એટલે થોડું વાંકું વળે અને બહિર્ગોળ કાચની અંદર તે એકત્રિત થાય તે બધો પ્રકાશ. પણ પ્રકાશનું કિરણ જાડા કાચમાંથી પસાર થાય ને ત્યારે એ સીધું જ પસાર થાય, એ વાંકું ના વળે. હવે તારી પાણીની બાટલી છે ને એમાં પાણીનું ટીપું છે એ બહિર્ગોળ કાચનું કામ કરે છે. એટલે એને કારણે પાણીની બાટલીમાં જો આપણે એ બાટલીને જો આપણે આંખો સામે ધરીએ ને તો આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ ને મોટી દેખાય આપણને. એટલે મિહિર કહે કે મારો દોસ્ત, અમે લોકો છે ને તો જે આ પ્રયોગ કરતા હતા ને ત્યારે મારા દોસ્તારે મને કીધું કે છે ને
આ કાચ હોય ને, બહિર્ગોળ કાચ, એને આપણે સૂર્ય સામે ધરીએ અને પછી આપણે એની સામે કાગળ નીચે મૂકીએ ને તો કાગળ સળગવા માંડે. એટલે દાદાજી કે ખબરદાર, કોઈ દિવસ આવું કરીશ નહીં. તમે બધા છોકરાઓ નાના છો, તમારે આવા પ્રયોગ મોટા માણસની હાજરીમાં અથવા તો જે જાણકાર હોય એવી વ્યક્તિની હાજરીમાં જ કરવા જોઈએ. હવે જોજે હા, જ્યારે તારી દાદી આવશે ને ત્યારે આ બહિર્ગોળ કાચથી આપણે પાણી ગરમ કરવાનો પ્રયોગ કરીશું. એટલે પણ છે ને ત્યાં સુધીમાં હું તારી જાદુઈ બાટલીથી વાંચું છું, પણ ત્યાં સુધીમાં મારા તું ચશ્મા ગોતી કાઢ. એટલે એમ કરી દાદાજીએ જાદુઈ બાટલી લીધી અને મોટા મોટા સમાચાર, મુખ્ય સમાચાર વાંચવા લાગ્યા. અને એમ કરીને એ જેવા વાંકા વળ્યા ને એટલે મિહિરની નજર તરત એના જબ્બા ઉપર ગઈ. અરે દાદાજી, તમારા વાંચાના ચશ્મા તો તમારા જબ્બાના ખિસ્સામાં જ છે. ઓ બાપરે, દાદાજી કહે હવે મારે ચશ્મા શોધવાના પણ ચશ્મા બનાવવા પડશે. જો તો ખરો કેવી કમાલ થઈ ગઈ.